ગઈકાલે સાબર ડેરીની સાધારણ સભા મળી. આ સાધારણ સભા એક અર્થમાં અસાધારણ કહી શકાય એવી સભા હતી, કારણ કે એમાં મોટા પાયે પોલીસને હાજર રાખવામાં આવી હોલમાં. પોલીસની હાજરી ઉપરાંત કેટલાક મળતિયાઓને પહેલેથી જ વહેલા બોલાવીને આગળ ગોઠવી દેવાયા એવું ત્યાં હાજર રહેનારા પશુપાલકોનો આક્ષેપ છે. આ એવી સાધારણ સભા હતી કે જ્યાં પશુપાલકો જે મુદ્દાને લઈને આંદોલન કરી રહ્યા હતા, આટલી મોટી સંખ્યામાં ડેરી ઉપર ગયા હતા. એક પશુપાલકનું અવસાન થયું, અનેક ઘાયલ થયા, ફરજી કેસનો ભોગ બન્યા. એને વિશે એક હરફ સુદ્ધા આ ડેરીમાં આ સભામાં ઉચ્ચારાયો નથી. તો આ કેવી સાધારણ સભા હતી? અને ચેરમેન પશુપાલકોને, મંડળીઓના ચેરમેન સેક્રેટરીઓને શું સંદેશ આનાથી આપવા માંગે છે કે મંડળીઓના ચેરમેન સેક્રેટરી કંઈ પણ કરે, પશુપાલકો કંઈ પણ કરે, એનાથી ડેરીના ચેરમેનને, ડેરીના બોર્ડને કોઈ ફરક પડતો નથી. આ એમની પોતાની પ્રાઇવેટ લિમિટેડ હોય એ રીતે જ એ ચલાવશે. શું આ પશુપાલકો સહન કરી લેવાના છે? હરગીજ નહીં. આમ આદમી પાર્ટીએ પશુપાલકોના મુદ્દાઓને લઈ અને એક મોટું સંમેલન કર્યું. મજબૂતીથી પશુપાલકોની સાથે ગઈકાલે ઊભી હતી, આજે ઊભી છે અને આવતીકાલે પણ ઊભી રહેશે. પશુપાલકોની મુખ્ય માગણીઓ હતી ભાવફેર ટકાવારીમાં જાહેર કરવામાં આવે, એના પર કોઈ ચર્ચા થઈ નથી. જે ખેડૂત શહીદ થયા એમને વળતર આપવામાં આવે, એના ઉપર કોઈ વાત થઈ નથી. ખોટા પોલીસ કેસ થયા છે એ પાછા ખેંચવામાં આવે, એના ઉપર કોઈ વાત થઈ નથી. ડેરીની ખરીદીઓ ઓનલાઈન, બધો હિસાબ ઓનલાઈન કરવામાં આવે, એના ઉપર કોઈ વાત થઈ નથી. અને ડેરીનું થર્ડ પાર્ટી ઓડિટ કરવામાં આવે, એના ઉપર પણ કોઈ વાત થઈ નથી. તો ચેરમેનશ્રીએ આ સાધારણ સભા શેને માટે બોલાવી હતી? શું એક સારી બેગ, એમાં ઘીનું પાઉચ, ચવાણાનું પાઉચ, મમરાના પેકેટ, અમૂલ ફ્લેવર મિલ્ક, આ બધું એ લોકોને આપવા માટે ત્યાં ભેગા કર્યા હતા? આ કોના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે? આ પશુપાલકોની પરસેવાની કમાણીનો દુરુપયોગ કરવાનો અધિકાર ચેરમેનને કોણે આપ્યો? અને એવો કયો ખીલો છે જેના મેન્ડેટના બળે સાબર ડેરીના ચેરમેન આટલા દમ પછાડા કૂદાકૂદ કરી રહ્યા છે? આ ખેડૂતો અને પશુપાલકો છે, ભલભલા તોફાની વાછડાને નાથ નાખી અને હળે જોતરી દેવાની આવડતવાળા લોકો છે. આમ આદમી પાર્ટી આ મુદ્દાને છોડવાની નથી. ફરીથી હું અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં આવી રહ્યો છું. ગામે ગામ મિટિંગો કરીશું અને ખેડૂતો, પશુપાલકોની જે ઈચ્છા હશે એ મુજબનું પરિણામ ન મળે ત્યાં સુધી આ મુદ્દે આમ આદમી પાર્ટી મજબૂતીથી પશુપાલકોની સાથે લડી લેશે.